अस्सलामुअलैकुम विद्यार्थी मित्रों, जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल। आज तारीख 9/10/2020 वार शुक्रवार। आज आपणे धोरण 7 विषय गणित बराबर गणित विषय में प्रकरण नंबर 7 त्रिकोणनी एकरूपता। कयो प्रकरण? प्रकरण नंबर 7 त्रिकोणनी एकरूपता। एनो स्वाध्याय 7.2 बराबर। स्वाध्याय 7.2 ना दाखला आपणे जोईशुं। चालो एनो प्रश्न नंबर 7 बाकी हतुं बराबर ने। तो प्रश्न नंबर 7 चौरस खानावाळा कागळ पर समान क्षेत्रफळवाळा बे एवा त्रिकोणों दोरो के नंबर 1 जे त्रिकोण एकरूप होय जे त्रिकोणों एकरूप नथी। चालो तेमनी परिमिति विषे शुं कही शकाय? तो सौथी पहला आपणे चौरस खानावाळा कागळ पर बे त्रिकोण दोरीशुं। चालो अहीं जे बे त्रिकोण आपेला छे ए बंने त्रिकोण एकरूप छे बराबर। अने ए केवी रीते एकरूप छे ए आपणे अहीं साबित करवानुं छे। आ आकृति पण तमारे तमारी नोटबुक में व्यवस्थित रीते समझीने दोरवानी रहेशे। चालो तो हवे आपणे सौथी पहला साबित करीशुं के पहला त्रिकोणना क्षेत्रफळ समान छे। ए आपणे साबित करीशुं। तो लखीशुं अहीं त्रिकोण ABC अने त्रिकोण PCD एकरूप त्रिकोण छे। तमने आपेलुं छे ने एकरूप त्रिकोण एटला माटे तथा तेमना क्षेत्रफळ सरखा छे। चालो एटले के एना क्षेत्रफळ केवा छे? सरखा छे। तो लखाशे त्रिकोण ABC નું क्षेत्रफળ। कया त्रिकोणનું क्षेत्रफળ? त्रिकोण ABC નું क्षेत्रफળ बराबर 1/2 4 × 3। હવે તમને એમ થશે કે આ 4 × 3 ક્યાંથી આવ્યું? તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે 1/2 પાયો ગુણ્યા વેધ। તો અહીં આવશે 1/2 પાયો એટલે કે આ BC પાયો આવશે ને AB એના પરનો વેધ આવશે। આપણે આગળ શીખી ગયા છે તો એ સૂત્રનો ઉપયોગ અહીં કર્યું છે કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 4 × 3। ચાલો હવે 2 × 2 = 4 ઉડી જશે તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ કેટલા ચોરસ સેમી આવશે? 6 ચોરસ સેમી। સમજ પડી ને? ચાલો એવી જ રીતે કયા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીશું? त्रिकोण PCD। त्रिकोण PCD નું क्षेत्रफળ बराबर 1/2 × 4 × 3। चलो 2 × 2 = 4 उड़ी जशे तो तमारो जवाब आवशे 6 ચોરસ સેમી। समझ पड़ी ने? चलो हवे बंने क्षेत्रफळ आपणने मळी गया। तो जो त्रिकोण ABC નું क्षेत्रफळ કેટલા ચોરસ સેમી આવ્યું? 6 ચોરસ સેમી। અને ત્રિકોણ PCD નું क्षेत्रफळ કેટલા ચોરસ સેમી આવ્યું? 6 ચોરસ સેમી। તો બંને क्षेत्रफळ કેવા આવે છે? સમાન આવે છે બરાબર। પછી હવે ત્રિકોણ ABC ની આપણે પરિમિતિ શોધવાની છે। તો પરિમિતિ સમાન આવે છે એ જોવાનું છે। પરિમિતિ એટલે કે 3 બાજુઓનો સરવાળો। તો અહીં તમને 3 બાજુઓના માપ આપેલા જ છે। तो 3 + 4 + 5 કેટલા આવશે? 12 સેમી। એવી જ રીતે ત્રિકોણ PCD નું ક્ષેત્રફળ બરાબર 3 બાજુઓનો સરવાળો। એટલે 3 બાજુઓનો તમે સરવાળો કરો તો 3 + 4 + 5 તો તમારો જવાબ શું આવશે? 12 સેમી। तो तमे अहीं कही शकशो कि बंनेनी परिमिति केवी आवे छे? समान आवी छे। तो तेथी आपणे कही सकीए कि बंने त्रिकोणों एकरूप छे अने लखी सकीए कि त्रिकोण ABC नी परिमिति बराबर त्रिकोण। तेथी बंने त्रिकोणोनी परिमिति पण समान आवे छे। चालो हवे आमां ज आपणे बीजो दाखलो एटले के बीजी आकृति परथी साबित करीशुं के बंने त्रिकोण एकरूप नथी अने तेनी परिमिति शुं आवे छे ए आपणे जोईशुं।
ચાલો અહીં કયા બે ત્રિકોણ આપેલા છે? તો પહેલો ત્રિકોણ છે XYZ ને બીજો ત્રિકોણ છે MYZ. ચાલો તો સૌથી પહેલાં આપણે અહીં ત્રિકોણ XYZ અને ત્રિકોણ MYZ એકરૂપ ત્રિકોણ નથી, જે તમને રકમમાં આપેલું જ છે, પણ તેમના ક્ષેત્રફળ સરખા છે. આ પણ રકમમાં આપેલું છે. તો સૌથી પહેલાં આપણે ત્રિકોણ XYZનું ક્ષેત્રફળ શોધીશું. ત્રિકોણ XYZનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર કયું આવશે? 1/2 પાયો ગુણ્યા વેધ. તો XYZનું પાયો શું છે? Y અને શું છે? Z. અને એનો વેધ શું આવશે? XY. એટલે 1/2 4 ગુણ્યા 3 2 2 4 ઉડી જશે. તો 3 દુ 6 કેટલા ચોરસ સેમી આવશે? 6 ચોરસ સેમી. ચાલો એવી જ રીતે ત્રિકોણ MYZનું ક્ષેત્રફળ સૂત્ર એ જ 1/2 પાયો ગુણ્યા વેધ. તો MYZમાં પાયો તો સરખો જ છે, YZ આવશે અને વેધ આવશે 3. તેથી શું લખી શકાય? 2 દુ 4 ને 2 તાલી 6 એટલે કેટલા ચોરસ સેમી આવશે? 6 ચોરસ સેમી. સમજ પડી ને? ચાલો તેથી ત્રિકોણ ABC અને ત્રિકોણ MYZના ક્ષેત્રફળો કેવા આવે છે? સરખા આવે છે. ચાલો હવે આકૃતિમાં જોતાં MN બરાબર XY છે. MN બરાબર શું છે? XY છે. જો આકૃતિમાં MN બરાબર શું આવે છે? XY. માટે MN બરાબર XY બરાબર 3 સેમી. સમજ પડે છે ને? MN બરાબર XY બરાબર કેટલા સેમી આવશે? 3 સેમી આવશે. ચાલો હવે ત્રિકોણ XYZ. ત્રિકોણ XYZની પરિમિતિ બરાબર 3 + 4 + 5 એટલે કેટલા સેમી આવશે? 12 સેમી આવશે. એવી જ રીતે ત્રિકોણ MNZની બરાબર અહીં વચ્ચે N આવશે એટલે ત્રિકોણ MNZની પરિમિતિ કેટલી આવશે? 4 + 3.5 + 4 એટલે પરિમિતિ આવશે 11.5. બંનેની પરિમિતિ સમાન આવી? નહીં આવી. તેથી આપણે લખી શકીએ કે અહીં બંને ત્રિકોણો એકરૂપ નથી. તેથી ત્રિકોણ XYZની પરિમિતિ અને ત્રિકોણ MNYની પરિમિતિ સમાન નથી. સમજ પડી ને? એકરૂપ નથી એટલે કે તેની પરિમિતિ પણ સમાન આવતી નથી. અહીં આપણો આ દાખલો પૂર્ણ થાય છે. પ્રશ્ન નંબર 8 આપણે આગલા તાસમાં જોઈ ગયા હતા. હવે આપણે પ્રશ્ન નંબર 9 જોઈશું. ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR એકરૂપ બને તે માટે અનુરૂપ અંગોની વધુ એક જોડી આપો. તમે કઈ શરતનો ઉપયોગ કર્યો? ચાલો તો અહીં બે ત્રિકોણ આપેલા છે, ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR. તો એકરૂપ બને એના માટે આપણે કઈ શરતનો ઉપયોગ કરીશું એ લખીશું. તો સૌથી પહેલાં તો આપણને આપેલું છે કે અહીં ત્રિકોણ ABC એટલે કે આ ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR એકરૂપ બતાવવા છે. બરાબર? આ જે નિશાની છે શાની નિશાની છે? તમને ખબર છે, એકરૂપતાની નિશાની છે. તેથી આપણે લખી શકીએ કે અહીં ખૂણો B એકરૂપ ખૂણો Q. કેવી રીતે? કારણ કે અહીં જો ખૂણા B પાસે કાટખૂણો છે અને ખૂણો Q પાસે કાટખૂણો છે. તેથી ખૂણો B એકરૂપ ખૂણો Q અને ખૂણો C એકરૂપ કયો ખૂણો આવશે? નિશાની અહીં બે ખૂણાવાળી કયા ખૂણા પાસે છે? ખૂણો R. બરાબર? એ આપેલ છે. ચાલો પછી ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQRને એકરૂપતા માટે BC બરાબર QR જોડી જરૂરી છે. બરાબર? એટલે કે અહીં એકરૂપતા માટે બે ખૂણા આપેલા છે એટલે બે ખૂણા તો આપણે લઈ લીધા, પણ હજુ શરત માટે એક બાજુ ઘટે છે. તો બાજુ સમાન હોવા માટે અહીં આપણે લઈ લઈએ કે BC સમાન છે
QR જેટલી, બરાબર. BC સમાન છે QR જેટલી. કેમ BC સમાન છે QR? કારણ કે અહીં B પાસે કાટખૂણો છે, Q પાસે કાટખૂણો છે, ને C ખૂણો અને R ખૂણો સમાન છે. તેથી આપણે કહી શકીએ કે BC બરાબર QR. સમજ પડે છે ને? તેથી આપણે લખી શકીએ કે આમ અહીં ખૂબાખૂબ એટલે કે બે ખૂણા સમાન આવે છે ને, એક ખૂણો B સાથે ખૂણો P અને ખૂણો B સાથે ખૂણો Q અને ખૂણો C સાથે ખૂણો R. તેથી આપણે કહી શકીએ કે આમ ખૂબાખૂબ શરતનો ઉપયોગ થાય છે. સમજ પડી ને? આ બધા જ દાખલા તમારે તમારી નોટબુકમાં વ્યવસ્થિત રીતે ગણવાના રહેશે. હવે આપણે પ્રશ્ન નંબર 10 જોઈશું. સમજાવો. ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ FED શા માટે છે? એટલે કે ABC અને FED એકરૂપ ક્યારે થાય? તો જો અહીં બે ત્રિકોણ આપેલા છે. એક ત્રિકોણ છે ABC અને બીજો ત્રિકોણ છે FED. ચાલો, એકરૂપ ક્યારે કહેવાય? ત્રિકોણ ABC અને ત્રિકોણ FEDમાં ખૂણો E અને ખૂણો B બંને 90° આપેલા છે. એક ખૂણો B અને અહીં ખૂણો E. એટલે આ બંને ખૂણા કેવા હોવાના? આ બંને ખૂણા સમાન છે. પછી આપેલું છે ખૂણો A બરાબર ખૂણો F. એ પણ કેવી રીતે? કારણ કે અહીં ખૂણો A અને ખૂણો F બંનેના માપ બંને ખૂણા કેવા છે? સમાન છે. અહીં જો સમાન નિશાની આપેલી છે એટલા માટે. એ પણ આકૃતિમાં આપેલ છે. પછી બીજું શું આપેલું છે આકૃતિમાં? કે અહીં ખૂણો C બરાબર કયો ખૂણો આવશે? ખૂણો D બરાબર. અને BC બરાબર ED. BC બરાબર ED. કેમ આ બંને બાજુ સમાન આવશે? કારણ કે અહીં જો બે લાઈન વડે દર્શાવ્યું છે તો અહીં બે લાઈન કઈ બાજુ પાસે છે? તેથી આપણે લખી શકીએ કે અહીં ABC સંગત FED માટે ખૂબાખૂબ શરત સંતોષાય છે. તેથી એને સંગત શું આવશે? આ એને સંગત આવશે F બરાબર. બીને સંગત શું આવશે? તો બીને સંગત આવશે E અને Cને સંગત શું આવશે? તો Cને સંગત આવશે D. સમજ પડી ને? તેથી આપણે લખી શકીએ કે અહીં ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ FED જે આપણે સાબિત કર્યું. અહીં આપણું સ્વાધ્યાય 7.2 પૂર્ણ થાય છે. મને આશા છે કે આજે શીખવેલ બધા જ દાખલામાં તમને સારી રીતે સમજ પડી ગઈ હશે. વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.